કલ્પના કરો કે તમારી અંદર એવી શક્તિ છે કે તમે તમારું જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારનું જીવન બદલાવી શકો છો. બસ કૌશલ્ય અને સંકલ્પનો પથ પકડી લેશો તો સફળતાના દરવાજા આપોઆપ ખુલી જ જશે. આપણા દેશના યુગ પ્રવર્તક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તો દ્રઢપણે માને છે કે કૌશલ્ય વિકાસને આપણે જેટલું મહત્વ આપીશું તેટલા આપણા યુવાઓ વધુ સક્ષમ બનશે. આજના યુવાઓ માટે વિશ્વની સ્પર્ધામાં ટકી રહેવું, આગળ વધવું અને સફળતા હાંસલ કરવી શક્ય છે જો તેઓ પોતાના કૌશલ્યને નિખારી શકે. સરકારના દ્રઢ પ્રયાસોથી આ બળને વધુ મજબૂત બનાવવા ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા 2014-15થી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાનું રાજ્યભરમાં અમલીકરણ કરવામાં આવેલ છે. આજે આ યોજના રાજ્યના કુલ 33 જિલ્લાઓમાં કાર્યરત છે, જેનો લાભ 18થી 35 વર્ષના યુવકો તથા યુવતીઓ મેળવી શકે છે, જે ગરીબી અને સંઘર્ષમાં જીવતા હોવા છતાં મોટા સપના જોવાની હિંમત રાખે છે. આ યોજનાનો હેતુ છે તમારા કૌશલ્યનું રોપણ અને તમારું પુનર્ગઠન. આ યોજનામાં રિટેલ સેલ્સ એસોસિએટ, સ્વિંગ મશીન ઓપરેટર, ફિટર, ઇલેક્ટ્રિશિયન, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ, બ્યુટી એન્ડ વેલનેસ, બીપીઓ વોઇસ એન્ડ નોન વોઇસ, ઓટોમોટિવ એસેસરીઝ, સિક્યોરિટી ગાર્ડ, સોલર, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરે જેવા 70થી વધારે વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્યવર્ધન કોર્સની તાલીમ આપવામાં આવી રહી છે, જેની સાથે એસએસસી એટલે કે સેક્ટર સ્કિલ કાઉન્સિલ દ્વારા પ્રમાણિત સર્ટિફિકેટ અને ઓછામાં ઓછા ₹6,000 માસિક પગાર સાથે રોજગારીની બાંયધરી પણ આપવામાં આવે છે. રોજગારી મળ્યા બાદ પણ 12 મહિના સુધી કારકિર્દીનો વિકાસ થાય તે માટેનો સહયોગ પૂરો પાડવામાં આવે છે. આમ આ યોજના માત્ર રોજગારી જ નહીં પરંતુ તમારા સ્વપ્નોને પાંખ આપવાનું કાર્ય કરે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક યુનિફોર્મ, અભ્યાસ સાહિત્ય, બેગ અને નોન રેસિડેન્શિયલ તાલીમમાં મુસાફરી ભથ્થા મળી રહ્યા છે. ઉપરાંત રેસિડેન્શિયલ તાલીમમાં રહેવા જમવાની મફત સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ યોજના ગુજરાતના ગ્રામીણ યુવકો અને યુવતીઓને ભવિષ્યના ઉજ્જવળ માર્ગ તરફ દોરી રહી છે. તો હવે રાહ શેની જુઓ છો? નોંધણી માટે આજે જ તમારા તાલુકા વિકાસ અધિકારી શ્રી અથવા જિલ્લા નિયામક શ્રીનો સંપર્ક કરો તથા વધુ માહિતી માટે www.glpc.co.in ની મુલાકાત લો. આવો સૌ યુવાનો સાથે મળીને મૂકીએ એક પગલું કૌશલ્ય અને રોજગાર તરફ.